So are you ready, friends? Okay, just open your notebook. See students, this is a smaller notebook and this is a foolscap notebook. What you have to do, just open your notebook. See children, my notebook is opened. Did you open your notebook? Yes. Now what we have to do? ના ના ના, તમારે નથી કરવાનું. Just do after me. It's my turn. Hold one page. પણ એ બાબત ધ્યાનમાં રાખજો કે આ પેજ લખેલું ન હોય. Just tear a page from it. Now students, here is my teared paper. So children, now it's your turn. Tear a page from the notebook. Don't make a noise. Okay? આજુબાજુ જોવાનું નથી. Just tear a page paper from your notebook. Okay, now I think you all have teared a paper. Are you ready with a paper? Now tell me, which shape is it? Which shape is it? Yes, yes, yes. Yes, Vanita, you are absolutely right. It is rectangle. Look here. 4 sides, 4 corners, and opposite sides are equal in length. These two sides are also equal in length. Very good. Now for our today's activity we need a square paper. For that we have to turn this paper into a square shape. હવે હું સ્ટેપ કરું છું, આપે માત્ર સાંભળવાનું છે અને ઓબ્ઝર્વ કરવાનું છે. આપનો ટર્ન પછી આવશે. ઓકે, આર યુ રેડી? ફર્સ્ટ હોલ્ડ ધીસ કોર્નર and fold it. Be careful that these two sides have to match properly. નાની મોટી ન થઈ જાય એનું બરાબર ધ્યાન રાખીશું. These two sides have to match properly and then press it properly. હા, રવિ બોલે છે, મને સંભળાય છે કે આવો જ સ્ટેપ આગળના શેપમાં પણ આપણે કર્યો. યસ રવિ, you are right my dear. Just hold this corner and fold it. Understood? Now it's your turn. હવે તમે કરો. If you find any kind of difficulties, you can ask your teacher. Fine, fine. પણ ફોલ્ડ કરતી વખતે આપણે ધ્યાન રાખીશું આ બંને સાઇડ્સ મેચ થાય. આવી રીતે ફોલ્ડ નહીં કરીએ. જુઓ અહીંયા પાછળની સાઈડ દેખાય છે. It is wrong. We have to be careful about matching it. Understood?
Now I hope you all are ready with this shape. દેખાય છે આ માર્ક્ડ લાઈન? સમજાય છે ને? જ્યાં અહીંયા આ સાઈડ ફોલ્ડ કરી છે ત્યાં જ આ લાઈન ડ્રો કરવામાં આવી છે. આપે આ લાઈન ડ્રો કરવાની નથી. આ તો ફક્ત સમજ પડે તેના માટે જ છે. Understood? Fold this remaining paper and this way and press it properly. Now it's your turn. વાતો નહીં, અવાજ આવે છે હજુ. Yes, fold like this and press it. Now તમારી બધા પાસે આવો શેપ છે ને તૈયાર? Very nice. Now what we have to do? We have to tear this paper carefully. Let's start. આપ પણ શરૂ કરો. Tear કરો. Yes, yes, yes. Just tear the remaining paper. પણ tear કરતી વખતે બરાબર ધ્યાન રાખીશું કે વધારાનો હિસ્સો tear ન થઈ જાય. We have to tear from this line only. Understood? Yes. આપ પણ શરૂ કરો. બધાની પાસે આવો ટ્રાયેંગલ છે ને? હા હા હા. અરે આપણે આમ હોલ્ડ કરીએ તો ટ્રાયેંગલનો શેપ આવો દેખાય. એન્ડ ઇફ વી હોલ્ડ લાઈક ધીસ, ટ્રાયેંગલ લુક્સ લાઈક ધીસ. બટ ઇટ ઇઝ અ ટ્રાયેંગલ. તમે ગમે તેમ જ હોલ્ડ કર્યું હોય, બટ ઇટ ઇઝ અ ટ્રાયેંગલ. સમજાય છે ને? વેરી નાઇસ. નાઉ open the page. Can you tell me which shape is it? Yes, yes, yes. મહેશ બહુ જ ઉતાવળું. Yes, it is square. તો આ થયો આપણું ફર્સ્ટ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ શું હતો? યસ યસ બોલો. હા હા, પાછળ કેમ અવાજ આવે છે? યસ, વેરી ગુડ. પહેલો સ્ટેપ આપણો એ છે કે રેક્ટેંગલ શીટમાંથી we have to convert it into a square sheet. So students, મારું આજનું આ વર્ક અહીં પૂર્ણ થાય છે. હવે હું આપને સમય આપી રહી છું. આપે શું કરવાનું છે? રેક્ટેંગલ શેપમાંથી પેપરને સ્ક્વેર શેપમાં કન્વર્ટ કરવાનું છે. પણ હા,
મને ખબર છે કે આપમાંથી ઘણા બધા ફ્રેન્ડ્સને સ્ક્વેર શેપ રેડી છે. તો જો આપનો સ્ક્વેર શેપ રેડી હોય તો આપ આપના ફ્રેન્ડ્સને મદદ કરી શકો છો. પણ એક વાત બરાબર ધ્યાન રાખજો કે ફ્રેન્ડ્સને મદદ કરતા સમયે આપે ઇંગ્લિશમાં ઇન્સ્ટ્રક્શન્સ આપવાની છે. હવે તો આપણે બધાને સરસ આવડે છે ને? યસ, યાદ આવ્યું? આવતીકાલની ક્લાસ માટે એક સ્ક્વેર શીટ પેપર લઈને આવવાનું છે.
જો તમને કલરફુલ પેપર લાવવું હોય તો પણ આપ લાવી શકો છો. તો આપણે આવતીકાલે મળીએ. આવજો. બાય.